શું તમે જાણો છો કે તમારા ઘરનો કચરો આજે જ્યાં ફેંકાયો છે એ જ કચરો 20 વર્ષ પછી પણ એ જ જગ્યાએ રહેશે? આ કચરો જમીનની નીચે જશે, પાણીની ઝેરી બનાવશે અને હવાને દૂષિત કરશે. અને પછી આપણે પૂછીએ છીએ કે બીમારીઓ કેમ વધી રહી છે. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતે એક શાળાથી શરૂ કરેલો પ્રયોગ ઘરે ઘરે સુધી ઝીરો વેસ્ટના બદલાવ લાવી શક્યા. ભારતમાં લાખો ટન કચરો રોજ ઉત્પન્ન થાય છે, પણ સૌથી મોટું દુઃખ એ છે કે કચરાનું અલગીકરણ થઈ શકતું નથી. એટલે કે ભીનો કચરો અને સૂકો કચરો એક જ સાથે જાય છે અને પરિણામે લેન્ડફિલમાં જમા થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પણ મોટા પગલાઓ લીધા છે. જેમ કે સ્વચ્છ ભારત યોજના અંતર્ગત સ્પષ્ટ સંદેશ છે કે જે કચરો જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી જ ભીનો અને સૂકો કચરોને અલગ કરવું અને એને યોગ્ય નિકાલ કરવું. પરંતુ શું આ માત્ર જાહેરાતો અને બેનરો સુધી જ સીમિત છે કે પછી આનો વાસ્તવિક અમલીકરણ પણ થાય છે? અહીંથી શરૂ થયો છે મારો ઇનોવેશનનો પ્રોજેક્ટ. મારા પ્રોજેક્ટનો એક જ હેતુ હતો કે જો આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ તો તેનો નિકાલ પણ આપણી જ જવાબદારી છે. જો કચરો અલગ કરવામાં નહીં આવે તો કોઈ પણ યોજના સફળ નહીં બને. તો અહીંયા આપણે કચરાનો નિકાલ કરવા માટે એક ચોક્કસ વ્યવસ્થા કરી છે. એમાં આખી શાળાનો કચરો છે એને ભેગો કરીશું અને એમાંથી જે કચરો ખાતર બની શકે છે એને છૂટો પાડશું અને જે પ્લાસ્ટિક ને એવી વસ્તુઓ છે જે ખાતરમાં ઉપયોગ નથી કરી શકતા એને છૂટું પાડશું. ઉદાહરણ તરીકે અહીંયા બાળકો બેઠા છે, એ બધો જ કચરો છે એને બાયોડિગ્રેડેબલ અને બાયો નોન ડિગ્રેડેબલ માં છૂટો પાડશે અને જે વસ્તુઓ ખાતરમાં ઉપયોગ થઈ શકે છે એને અહીંયા આવી રીતે પાણીમાં પલાળીને એની હારે પછી અહીંયા ગુણોમાં ભેગો કરશું. અને આ જે કચરો છે એ અંદાજિત 3-1 મહિનો જૂનો છે. એની અંદર જે કઈ કચરો છે એ ખાતરમાં રૂપાંતર થવાનું શરૂ થયું છે. બરાબર. જો આને વધારે ઝડપી બનાવવું હોય તો આમાં છાશ, ગોળ, ગૌમૂત્ર એવું બધું નાખી શકાય. પણ આપણી પાસે વ્યવસ્થા ન હોય, ઉદાહરણ તરીકે જે જગ્યાએ ખાતર બની શકતું નથી એના મોટા કારણો એવા છે કે કમ્પોસ્ટ બનાવવું, ખાતર બનાવવું એ ખૂબ જ ખર્ચાળ છે એવું લોકો માને છે. પણ હું એવું માનું છું કે જો સાવ સાદી પ્લાસ્ટિકની થેલીઓ છે, સિમેન્ટની છે કે બીજી ખાતરની છે, એવી બધી ગુણો છે, એની અંદર પાંદડાઓને ભેગા કરીને રાખ્યા હોય અને પલાળીને રાખો અને એક છાયામાં મૂકી દો તો અઠવાડિયે કે 10 દિવસે કે 5 દિવસે એને ખોલીને ખાલી એટલું જ જોવાનું રહે કે એમાં પાણી ઘટે છે કે નહીં. જો કોરું થઈ ગયું હોય તો એમાં થોડુંક પાણી ઉમેરવું અને આ થેલીઓ છે એને અહીંયા કાતરની મદદથી એમાં કાણા પાડી દેવા, જેનાથી એમાં હવાની અવરજવર સારી રહી અને ત્યારબાદ આપણે આને ખાતરમાં રૂપાંતર કરશું. અત્યારે હાલ 3 મહિનાથી આપણે 3-4 મહિનાથી એટલે કે નવેમ્બરથી શરૂ કર્યો હતો આ પ્રયોગ અને અંદાજિત મારી પાસે 100 કિલો જેટલો ખાતરનો માલ પડ્યો છે. સૂકા પાંદડા એને અત્યાર સુધી બાળી દેતા હતા, એની જગ્યાએ અમે આને ખાતરમાં રૂપાંતર કર્યું છે. હવે વાત છે કે પ્લાસ્ટિકનું શું કરવું. તો પ્લાસ્ટિકનું છે એનું આયોજન આખું અલગ કર્યું છે. હવે પ્લાસ્ટિકનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, તો જેટલું પ્લાસ્ટિક છે એને આ રીતે છૂટું પાડીએ એના સાઈઝ પ્રમાણે અને જે બબલાના પેકેટ આવે છે એ અને જે વસ્તુઓ વાસ્તવમાં ક્યાંય કોઈ ભંગારમાં લેતું નથી એવી વસ્તુઓને વ્યવસ્થાપન કરવાનું છે. તો એની માટે આપણે સૌથી પહેલા જેટલા મોટા મોટા બબલાના પેકેટ છે એને લઈને સાફ કરીશું. પહેલા સાબુના પાણીમાં ધોશું, પછી એને સાફ પાણીથી અને ત્યારબાદ આપણે એને વ્યવસ્થિત રીતે સૂકવવા માટે આખી વ્યવસ્થા કરશું. સૂકવવા માટે છે ને આ પ્લાસ્ટિકને આવી રીતે તોરણ બનાવશું અને એને 1 દિવસ સુધી રાખીશું. એટલે કે શિયાળામાં અત્યારે ઠંડીના કારણે એ સુકાય ન હોય એની માટે આપણે પહેલા એને 1 દિવસ માટે રાખીશું, જેથી જરાય ભીનું ન રહે. ત્યારબાદ એને આપણે અલગ અલગ રીતે છૂટું પાડી દઈશું. જેટલા પ્લાસ્ટિકના કાગળિયા છે એમાં આ જે કંઈ માપ છે એનું એ રીતે એને લગ પાડશું અને પછી એને ભરી લઈશું. એની સિવાયનો કેવો પ્લાસ્ટિકનો કચરો છે એ ભંગારમાં જઈ શકે છે એને છૂટો પાડશું. અત્યારે તો મોટા ભાગનો ભંગાર મેં વેચી દીધો છે એટલે અત્યારે આટલો જ વધ્યો છે. પેન છે, રિફિલ છે,
ઢાંકણા છે, તો આવી વસ્તુઓ પણ ભંગારમાં વહી જતી હોય છે, તો એને વેચવાનો છે. ત્યારબાદ આમાં પ્લાસ્ટિકના નાના નાના ચોકલેટના રેપર છે એ પીડીલાઇટ કે કોઈ પણ સંસ્થા છે એ લેતી નથી. આ જે કંઈ આપણે હમણાં અહીંયા જોયું આ બધા વેપર છે આપણે પીડીલાઇટ સંસ્થા છે કે બીજા ઘણા બધા ઇકોકારી ને એવા બધા લોકો છે, સંસ્થાઓ છે જે લોકો આને ડોનેશન રીતે લઈ લેતા હોય છે. પીડીલાઇટ તો કંઈક પૈસા ચૂકવે છે, પણ જો આ સિવાયની કઈ વસ્તુઓ છે એ કચરામાં એટલે કે ડોનેશનમાં દેતા નથી અને એનો કોઈ નિકાલ નથી થઈ શકતો, તો કે અહીંયા ચોકલેટના વેપર છે એ એટલા બધા નાના હોય છે કે એનો કોઈ નિકાલ થઈ શકતો નથી. તો એને સાફ કરીને ધોઈને વ્યવસ્થિત ઉપયોગ કરીને એને ઇકોબ્રિકમાં ફેરવીશું અને આ ઇકોબ્રિક છે એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ રીતે આખો જેટલો પ્લાસ્ટિક છે અને જે કાંઈ બીજો કચરો નીકળે છે જૈવિક કચરો એ બધાનું વ્યવસ્થાપન આ રીતે થઈ શકે.